નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ શ્રોતાગણનું સ્વાગત છે. આ અગાઉ તમે ધોરણ 9 ગણિતના 2 એપિસોડ જોયા, જેમાં તમે ધોરણ 8માં જે કંઈ અભ્યાસ કરીને આવેલા છો તે તમામ મુદ્દાઓ કે જે ધોરણ 9માં તમારા માટે ઉપયોગી થવાના છે તેનું પુનરાવર્તન આપણે જોયું. તો આજે પણ આપણે આવો જ એક અત્યંત રસપ્રદ અને ધોરણ 9માં ખૂબ જ ઉપયોગી થાય તેવા મુદ્દાની ચર્ચા કરવાના છીએ અને તેનું ધોરણ 8માં જે તમે ભણેલા છો તેનું પુનરાવર્તન કરીશું, જેથી 9મા ધોરણમાં તમને ખૂબ જ સરળતા રહે. આ સાથે જે બાળકો સાથે તેમના વાલીઓ બેઠેલા છે, તમારા ઘરમાં રહેલા મોટા બાળકો કે જે આ ભણીને આવેલા છે, તેમને વિનંતી છે કે પોતાના બાળકને, પોતાના નાના ભાઈ બહેનને, પોતાના ભત્રીજાને વ્યવસ્થિત રીતે આ કાર્યક્રમ નિહાળે અને એમાં જે કંઈ સૂચનાઓ આપવામાં આવે તે એપિસોડ પૂર્ણ થયા બાદ તે પોતાના જ્ઞાન સેતુ બુકલેટનો ઉપયોગ કરી અને નોટબુકમાં તેના વિશેની માહિતી લખે. જો એમાં કોઈક મુશ્કેલી અનુભવાય તો તમારી શાળાના શિક્ષકશ્રી તો છે જ, તેની મદદ અવશ્ય લેજો. તો હવે તમે જ્ઞાન સેતુનું બુકલેટ, તમારી નોટબુક અને ધોરણ 8નું પાઠ્યપુસ્તક સાથે લઈને બેસો અને આપણે પ્રકરણ 4 હવે આપણે શરૂ કરીએ છીએ. તો પ્રકરણ 4માં આપણે વિવિધ રચનાઓનો અભ્યાસ કરવાનો છે. તો પહેલા નંબરમાં છે રેખાખંડના લંબ દ્વિભાજકની રચના. તો આપને કોઈ પણ માપનો રેખાખંડ આપવામાં આવે, ધારો કે અહીંયા આપણે એક રેખાખંડ લઈએ છીએ. આ રેખાખંડનું નામ અહીંયા A અને B આપવામાં આવેલું છે. તો આ રેખાખંડનો લંબ દ્વિભાજક, તો લંબ દ્વિભાજક એટલે શું? તો આપેલા રેખાખંડને લંબ હોય અને દ્વિભાજક એટલે કે બે સરખા ભાગ કરે, એટલે કે તેના મધ્ય બિંદુમાંથી પસાર થતો હોય તેવી રેખાખંડ અથવા કિરણને તે રેખાખંડનો લંબ દ્વિભાજક કહે છે. આ તમે ધોરણ 8માં ભણીને આવેલા છો, પરંતુ ધોરણ 9માં રચના દોરવા માટે આ ખૂબ જ ઉપયોગી છે, એટલે આપણે એને પુનરાવર્તન સ્વરૂપે યાદ કરીશું અને એનો પ્રયત્ન કરીશું અને તમે પણ તમારી નોટબુકમાં આ રીતે એપિસોડ પૂર્ણ થયા પછી અવશ્ય દોરજો. તો કોઈ પણ માપનો રેખાખંડ AB લીધેલો છે. હવે અડધાથી વધારે, એટલે માપવાની જરૂર નથી, તમે આ રીતે આશરે અડધાથી વધારે માપ અથવા પૂરેપૂરું B સુધીનું માપ લઈ શકો છો અને એટલું માપ રાખી અને આ રેખાખંડની ઉપરની તરફ અને નીચેની તરફ, એટલે કે રેખાખંડના બંને અર્ધતલમાં એક એક વર્તુળના ચાપ દોરીશું. હવે આ જ માપ રાખીને પરિકરને આપણે B ઉપર રાખીશું અને આ દોરેલા ચાપને છેદતા ચાપ દોરીશું. આ છેદ બિંદુઓને આપણે નામ આપીશું X અને Y. હવે માપપટ્ટીની મદદથી આ X અને Y માંથી પસાર થતી આપણે રેખા દોરીશું. આ રેખા આપેલા રેખાખંડને જે બિંદુએ છેદે ત્યાં આપણે M નામ આપીશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ખૂણો તૈયાર થયો છે તે ખૂણો 90ના માપનો છે અને આ જે બિંદુ છે તે તેનું મધ્ય બિંદુ છે. ચેક કરીએ આપણે. અહીંયા મેં રેખાખંડ દોરેલો છે, જે તમે જોઈ શકો છો. આ રેખાખંડ 12.8 સેન્ટીમીટરનો દોરેલો છે અને તેનું બરાબર મધ્યમાં તમે જુઓ તો 6.4 ઉપર આ બિંદુ M મળે છે, એટલે કે રેખાખંડના મધ્ય બિંદુમાંથી પસાર થાય છે અને સાથે સાથે અહીંયા 90નો ખૂણો બને છે. માટે આ રેખા XY એ આપેલા રેખાખંડના લંબ દ્વિભાજકની રચના થઈ કહેવાય. રચનાના મુદ્દા લખતા તો તમને આવડે જ છે અને જો કંઈક ભૂલ પડે તો તમે જ્ઞાન સેતુ બુકલેટ અથવા તમારી સાથે રહેલી ધોરણ 8ની પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરી શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો, આવી જ બીજી એક સરસ મજાની રચના જોઈએ, ખૂણાની રચના. હવે ઘણા બધા ખૂણાઓ છે અને આ ખૂણાઓમાં સૌથી અગત્યનો જે ખૂણો છે તે છે 60નો. તો સૌથી પહેલા આપણે 60ના ખૂણાની રચના જોઈશું. 60ના ખૂણાની રચના કરવા માટે આપણે કોઈ પણ એક કિરણ દર્શાવીશું. આ કિરણોનું નામ આપણે આપીએ છીએ AX. હવે પરિકરનો ઉપયોગ કરી તમને યોગ્ય લાગે તેટલું માપ રાખી અને એક ચાપ દોરીશું, જે કિરણ AX ને જ્યાં છેદે ત્યાં આપણે P નામ આપીએ. હવે આ જ માપ રાખીને P પર કેન્દ્ર લઈ અને દોરેલા ચાપને છેદતો ચાપ દોરીશું અને બીજું એક બિંદુ મેળવીશું જેનું નામ આપણે Q આપીશું. હવે માપપટ્ટીની મદદથી આ A માંથી પસાર થતું અને Q માંથી પસાર થતું કિરણ દોરીશું. તો આ જે માપખૂણો તૈયાર થયો તે માપખૂણો 60° તૈયાર થશે. આના ઉપરથી આપણે બીજા કેટલાક ખૂણાઓનો અભ્યાસ કરવાનો છે. તો બીજા ખૂણાની રચના શીખતા પહેલા આપણે ખૂણાના દ્વિભાજકની રચના શીખવી પડશે, કારણ કે બાકી બધા ખૂણા બનાવવા માટે ખૂણાના દ્વિભાજકની રચનાનો વધારેમાં વધારે ઉપયોગ થશે. ખૂણાનો દ્વિભાજક દોરવા માટે ખૂણો તમે કોઈ પણ માપનો લઘુકોણ અથવા ગુરુકોણ અથવા કાટકોણ લઈ શકો છો. હું અહીંયા તમને લઘુકોણ અને ગુરુકોણ ખૂણો લઈ અને તેના દ્વિભાજકની રચના સમજાવું છું. કાટકોણની દ્વિભાજકની રચના તમારી જાતે તમે અભ્યાસ કરજો. તો કોઈ પણ માપનો લઘુકોણ દોરીશું આપણે. અહીંયા આપણે કોણ માપકનો ઉપયોગ કર્યા વગર આપણને અનુકૂળ લાગે તે રીતે આપણે લઘુકોણ બનાવવાનો છે. એના માટે કોઈ માપ આપેલું નથી. આ લઘુકોણનું નામ આપણે આપી દઈએ X, Y, Z. તમને જે ઈચ્છા થાય તે નામ તમે આપી શકો છો. હવે પરિકર લઈશું. તમને અનુકૂળ લાગે એટલી ત્રિજ્યા લઈ અને Y ને કેન્દ્ર રાખી અને આ બંને કિરણ એટલે કે કિરણ YX અને કિરણ YZ ને છેદતો ચાપ દોરીશું. છેદ બિંદુને P અને Q નામ આપીશું. હવે P પર પરિકરની અણી રાખી એટલે કે P ને કેન્દ્ર લઈ અને PQ જેટલું માપ લઈ, બરાબર, જરૂર પડે તો તમે આ પરિકરની લંબાઈને વધારી શકો છો અને ઘટાડી શકો છો. તો આટલું માપ રાખવાનું છે અને ખૂણાના અંદરના ભાગમાં ચાપ દોરીશું. તે જ રીતે આપણે એનું એ જ માપ રાખીને એટલે કે ત્રિજ્યા એટલી જ રાખી અને Qને કેન્દ્ર લઈ અને ચાપ દોરીશું. આ બંનેના છેદ બિંદુને આપણે એ નામ આપીએ અને હવે કિરણ YA દોરીશું. તો આ કિરણ YA એ આપેલા લઘુકોણ XYZ નો દ્વિભાજક તૈયાર થશે. આવી જ રીતે આપણે હવે ગુરુકોણ લઈ અને તેના દ્વિભાજકની રચના કરીશું. કોઈ પણ માપનો ગુરુકોણ લઈ અને તેના દ્વિભાજકની રચના કરી શકાય છે. આ ગુરુકોણનું નામ આપણે BAC આપીએ છીએ અને જે રીતે લઘુકોણમાં પ્રક્રિયા કરી તે જ રીતે એ બિંદુને કેન્દ્ર રાખી તમને અનુકૂળ હોય તેટલી ત્રિજ્યા રાખી અને ચાપ દોરીશું. આ ચાપ કિરણ AB અને કિરણ AC ને જ્યાં છેદે ત્યાં તમને અનુકૂળ હોય તે નામ આપી શકો છો. હું અહીંયા M અને N નામ આપું છું. હવે પરિકરની અણી ક્યાં મૂકવાની છે વિદ્યાર્થી મિત્રો? બરાબર, M પર મૂકવાની છે અને ત્રિજ્યા કોના જેટલી રાખીશું? MN જેટલી.
તો અહીંયાથી પરિકરને હું વધારી રહ્યો છું, તમને દેખાય એટલે ખ્યાલ આવે એટલે હું પરિકરને ત્રાંસું કરું છું. પણ જ્યારે તમે માપ લો ત્યારે આ રીતે સીધું રાખવાનું, ખાસ ધ્યાન રાખજો આ બાબતનું. આ રીતે કોઈ દિવસ પરિકરને સુવડાવવાનું નહીં. પરિકરને સુવડાવો એટલે પથારીમાં જતા રહો, માપ બદલાઈ જાય અને માપ ખોટું આવે તો આપણો દાખલો ખોટો પડે. એટલે હંમેશા જ્યારે પણ દોરો ત્યારે પરિકર સીધું રાખવાનું હંમેશા. પણ અહીંયા તમને દેખાય એટલા માટે હું આ રીતે પરિકરને કરું છું. એમથી એન જેટલું માપ લીધું અને ચાપ દોર્યો. હવે એન પર પરિકરની અણી મૂકીશું. જુઓ માપ તો એટલું જ છે, કદાચ કોઈને બદલાઈ ગયું હોય તો ફરીથી આપણે પરિકરને પેન્સિલનો જે ભાગ છે એને મોટો કરી દેવાનો અને આ દોરેલા ચાપને છેદતો ચાપ દોરીએ. આનું નામ આપણે આપીએ છીએ કે. હવે શું કરવાનું છે? તો હવે આપણે કિરણ દોરીશું. તો કિરણ એ કે, એટલે આ જે કિરણ એ કે મળ્યું એ આપેલા ગુરુકોણ BAC નો દ્વિભાજક થશે અને આ બંને ખૂણાના માપ સમાન મળશે. તો આ ખૂણાના દ્વિભાજકની રચના કેમ ઉપયોગી છે તો એ હવે બાકી રહેલા જે ખૂણાઓ છે એ સમજાવું એટલે તમને ખ્યાલ આવશે, એટલે તમને એની અંદર માહિતી મેળવી શકશો. તો હવે બીજા નંબરનો ખૂણો લઈએ છીએ આપણે. બીજા નંબરનો ખૂણો છે 30°નો. તો હવે તમને ખબર પડી ગઈ 60 છે તો 60ના અડધા કેટલા થશે? 30. તો એનો અર્થ કે આ જે ખૂણો બનાવેલો છે તેનો આપણે દ્વિભાજક તૈયાર કરવાનો છે. તો ફરી એક વખત 60ના ખૂણાની રચના કરીએ. હું એ જ નામ આપું છું જેથી તમને પૂરેપૂરું પુનરાવર્તન ખ્યાલ આવે અને આ બધી જ બાબતો તમે ધોરણ 8માં ભણીને આવેલા છો. એનું આપણે માત્ર જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત પુનરાવર્તન કરીએ છીએ જેથી ધોરણ 9માં તમને સરળતા રહે. તો અનુકૂળ ત્રિજ્યા રાખી અને ચાપ દોરીશું. આટલું જ માપ રાખી અને આ છેદ બિંદુ ઉપરથી દોરેલા ચાપને છેદતો ચાપ દોરીશું, જેના નામ આપણે આપ્યા હતા આગળ જે આપ્યા છે તે જ આપીએ છીએ. અને હવે કિરણ EQ દોરીશું. હવે જુઓ દ્વિભાજકની રચનામાં આપણે પહેલા નંબરમાં એક ચાપ દોર્યો હતો. એ ચાપ હવે આપણે આ દોરવાની જરૂર નથી. એ ચાપ આપણને અહીંયા મળી ગયો છે. એનો અર્થ કે આપણે હવે આટલું માપ લઈ અને અંદરના ભાગમાં ચાપ દોરવાનો છે. તો Q પર પરિકરની અણી તમને દેખાય એટલા માટે હું પરિકરને ત્રાંસું કરી રહ્યો છું અને P પર પેન્સિલની અણી અને આ રીતે અંદરના ભાગમાં ફરીથી P ઉપર મૂકી એને છેદતો ચાપ દોરવાનો છે. આને આપણે નામ આપી દઈએ, ધારો કે C. અને હવે કિરણ AC દોરીશું. તો અહીંયા તમને જે ખૂણો QAC મળ્યો એ પણ 30°નો થશે અને ખૂણો CAX મળ્યો એ પણ 30°નો થશે. તો આ રીતે તમને જાતે હોમવર્કમાં બીજા 2 ખૂણા આપી રહ્યો છું. એપિસોડ પૂર્ણ થાય એટલે તમારી જાતે તમારે દોરવાનો પ્રયત્ન કરવાનો છે. હોમવર્કમાં 15° અને ચોથા નંબરમાં છે 7.5°. તો વિદ્યાર્થી મિત્રો દોરશો ને? તો ચાલો નવો ખૂણો લઈએ. 5મા નંબરનો ખૂણો 120°. આ 120° શા માટે શીખવાડી રહ્યો છું? કારણ કે એના ઉપરથી બીજા ઘણા બધા ખૂણાઓ આપણે સમજવાના છે, યાદ કરવાના છે. સમજવાના છે એટલે ઓલરેડી તમે ધોરણ 8માં ભણેલા જ છો, એને આપણે ખાલી રિવાઇઝ કરી રહ્યા છીએ. એને યાદ કરવાના છે, એનું પુનરાવર્તન કરવાનું છે. તો ફરી એક વખત કિરણ AX અને 120નો ખૂણો એટલે કે 60નો બમણો થશે. તો પરિકરની અણી આપણે એ ઉપર મૂકીશું અને 60નો ખૂણો તો બનાવવો જ પડશે. તો જેવી રીતે અહીંયા 60નો ખૂણો બનાવ્યો, અહીંયા 60નો ખૂણો બનાવ્યો, એ જ રીતે અહીંયા બનાવીશું. તો આ 60નો ખૂણો અને ફરીથી એટલું જ માપ રાખી અને ચાપ દોરીશું એટલે બીજો 60નો ખૂણો થયો. તો 60 વત્તા 60 એટલે માપ આપણને મળી જશે 120. નામ આપી દઈએ P, Q
ક્યુ અને આર. હવે આરની જરૂર નથી એટલે એને હું ટપકા ટપકાવાળી લીટી વડે દર્શાવું છું. અહીંયા ક્યુની જરૂર નથી, કિરણ એક ક્યુની, એટલે હું એને ટપકા ટપકાવાળી લીટી વડે દર્શાવું છું. અને સાથે સાથે તમને આગળના ખૂણાની પુનરાવર્તન સ્વરૂપે યાદ કરાવું છું. તો અહીંયા આ ખૂણો 60નો છે, આ ખૂણો 60નો છે, એટલે આપણો આખો ખૂણો જે તૈયાર થયો 120નો ખૂણો તૈયાર થયો. હવે જે આપણે આગળ ખૂણો લેવાનો છે એ ખૂણો છે 90°. અને પછી એક સરસ મજાની રમત રમીશું આપણે, અને રમતની અંદર ઝડપથી તમે ખૂણાઓ શીખી જશો. હવે સમજો તો ખૂણો RAQ એ 60°નો છે અને ખૂણો QAP એ પણ 60°નો છે. તો આ 60°ના ખૂણાનો આપણે દ્વિભાજક બનાવીએ, જે અહીંયા રચના કરેલી છે, તો આપણને 30નો ખૂણો મળશે. તો આ 30 ખૂણો થશે અને આગળનો આ 60, તો 60 વત્તા 30 એટલે 90નો ખૂણો તૈયાર થઈ જશે. એટલે 90નો ખૂણો બનાવવા માટે આપણે પહેલામાં પહેલો 60નો ખૂણો, પછી 120નો ખૂણો અને ત્યારબાદ તેનો દ્વિભાજક બનાવવાનો છે. તો કિરણ દર્શાવી દીધું. એ એક્સ જે દરેકમાં રાખ્યું છે તેમ એ જ નામ આપું છું અહીંયા. હવે અનુકૂળ ત્રિજ્યા લઈ અને ચાપ દોરીશું. તમને જે ઈચ્છા હોય તેટલું માપ રાખી શકો છો, વધારે ઓછું, પણ ધ્યાન રાખવાનું એક વખત માપ ફિક્સ થઈ જાય પછી બદલાવવું જોઈએ નહીં. તો અહીંયાથી પહેલો 60નો ખૂણો, અહીંયાથી બીજી વખત 60, એટલે 60 ને 60 120. હવે આનો દ્વિભાજક બનાવવાનો છે, એટલે અહીંયાથી આટલું માપ લઈ ચાપ દોર્યો અને અહીંયાથી આ જે દોરેલો છે ખૂણો તેટલું જ માપ રાખી અને છેદતો ચાપ દર્શાવ્યો અને એને આપણે જોડી દઈશું, એટલે આપણને 90નો ખૂણો મળી જશે. એના નામ આપી દઈએ P, Q, R અને S. હવે અહીંયા મેં કિરણ નથી દોર્યા, પણ તમે સમજી શકો છો. ખૂણો QAP 60°નો થશે, ખૂણો QAR એ પણ 60°નો થશે, ખૂણો RAP 120°નો થશે, ખૂણો SAQ 30°નો છે, ખૂણો SAR 30°નો છે. એટલે 30 અને 60 90° માટે આ કાટખૂણો તૈયાર થયો. હવે ફરી એક વખત દ્વિભાજકનો ઉપયોગ કરવાનો છે અને તમારી જાતે હોમવર્કમાં 7મો દાખલો 45°નો અને 8મો 22.5°નો. તો આ બંને હોમવર્કમાં તમારી જાતે ગણતરી કરવાના છે. તો 7મો અને 8મો 45° અને 22.5°ના ખૂણાની રચના તમારી જાતે કરજો. હવે એક નાની અમથી આપણે પ્રવૃત્તિ કરીશું અને એ પ્રવૃત્તિની અંદર તમે એક સાથે 3 જ વખત તમારા પરિકરનું માપ બદલી, અને કદાચ માપ ના બદલો તો પણ ચાલે, એવી રીતે એક સાથે તમે 25 ખૂણાની રચના કરી શકશો. તો તૈયાર છો ને તમે બધા? તો એપિસોડ પૂરો થાય એટલે અવશ્ય દોરજો, અને જ્યારે શાળાએ જાઓ ત્યારે તમારા વિષય શિક્ષકને અવશ્ય બતાવજો કે સર જુઓ, મેં એક સાથે એક જ પ્રવૃત્તિની અંદર એક જ કાગળની અંદર 25 ખૂણાઓની રચના કરેલી છે. તો બરાબર ધ્યાન રાખીને જોજો અને એપિસોડ પૂર્ણ થાય ત્યાર પછી અવશ્ય દોરજો. તો સૌથી પહેલાં આપણે એક રેખા દર્શાવીશું. અને આ રેખા પર એક બિંદુ એ લઈશું. હવે પરિકર પર કોઈ પણ માપ લઈશું અને પરિકરની અણી એ ઉપર મૂકીશું અને તમને અનુકૂળ માપ રાખી ચાપ દોરવાનો છે. આખું એક અર્ધવર્તુળ તૈયાર કરવાનું છે. હવે આટલું જ માપ રાખી અને ચાપ દોરશો એટલે 60નો ખૂણો તૈયાર થશે, જે આપણે આગળ જોયું. એટલું જ માપ રાખીને ફરીથી ચાપ દોરશો એટલે બીજો 60નો, એટલે ટોટલ 120નો ખૂણો તૈયાર થશે. હવે આટલું માપ રાખી અને આ બંનેના પરસ્પર છેદતા ચાપ દોરીશું એટલે આપણને 30નો ખૂણો તૈયાર થશે. ફરીથી અહીંયા
લઈશું, એ જ રીતે દ્વિભાજકની રચના કરીશું તો આપણને બીજો 30નો ખૂણો મળશે. તો 60 અને 30 એટલે કે 90નો ખૂણો તૈયાર થશે. અને ફરી એક વખત અહીંયા દોરીશું તો 120માં બીજા 30 ઉમેરાશે એટલે 150 અંશનો ખૂણો તૈયાર થશે. તો આ બધાને હું કાળી પેનથી જોઈન્ટ કરું છું એટલે તમને ખ્યાલ આવે. આ પહેલા નંબરની પ્રક્રિયા કરી જેમાં પહેલો ખૂણો જે તૈયાર કર્યો એ 60નો ખૂણો તૈયાર થયો. એની સાથે આપણે નામ પણ લખી દઉં છું. ખરેખર અહીંયા દર્શાવવાનું હોય પણ તમને કિરણ અલગ અલગ દેખાય એટલા માટે અહીંયા દર્શાવી રહ્યો છું. ત્યાર પછી આપણે 120નો ખૂણો બનાવ્યો. પછી એના દ્વિભાજકોની રચના કરી એટલે આપણને અહીંયા 30નો ખૂણો મળ્યો. અહીંયા આપણને 90નો ખૂણો તૈયાર થયો અને અહીંયા 150 અંશનો ખૂણો તૈયાર કર્યો. હવે પરિકરનું માપ ના બદલો તો પણ ચાલે, પણ દ્વિભાજકની અંદર જે સમજૂતી મેળવી છે તે સંદર્ભમાં હું પેનનો કલર બદલી નાખું છું જેથી તમને ખ્યાલ આવે. અને હવે આ ખૂણાના દ્વિભાજકો તૈયાર કરીએ છીએ. તો આ દરેકે દરેક ખૂણા 30-30ના છે એટલે દરેકના દ્વિભાજક તૈયાર કરીશું એટલે આપણને 15-15 અંશના ખૂણા મળશે. તો આ રીતે આગળના ખૂણામાં 15-15 અંશ ઉમેરાતા જાય તો આપણને નવા ખૂણા મળતા જશે. એટલે કે 15 અંશ, 45 અંશ, 75 અંશ, 105 અંશ, 165 અંશ, 135 અંશ આ બીજા મળેલા ખૂણા તૈયાર થશે. એને આપણે જોઈન્ટ કરી દઈએ તો 15 અંશ, 45 અંશ, 75 અંશ, 105 અંશ, 135 અંશ અને 165 અંશ. તો હવે આના દ્વિભાજકો આપણે તૈયાર કરીએ તો દરેક જગ્યા ઉપર આ 15-15ના ખૂણા છે તો આ દરેક જગ્યા ઉપર અડધા કરીશું એટલે 7.5 અંશના ખૂણા તૈયાર થશે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે આગળના ખૂણાઓના કયા કયા આપણને માપ મળશે. તો 7.5, 22.5, 37.5, 52.5, 67.5, 82.5, 97.5, 112.5, 127.5, 142.5, 157.5, 172.5. તો આ રીતે દરેકના દ્વિભાજક તૈયાર કરશો એટલે વચ્ચેના ખૂણાઓ તમને મળશે. હવે એ તમારી જાતે કરવાનું છે. હું અહીંયા ડાયરેક્ટ માપ લખી દઈશ. તો 7.5, 22.5, 37.5, 52.5, 67.5, 82.5 આ દરેક વચ્ચે મળશે. 97.5 મેં એમનેમ માપ લખેલા છે, તમારે એમનેમ માપ લખવાના નથી. દરેક જગ્યા ઉપર દ્વિભાજકની રચના કરવાની છે અને દરેક જગ્યાએ દ્વિભાજકની રચના કર્યા પછી જેવી રીતે કાળા કલરનું કિરણ દર્શાવ્યું છે, લાલ કલરનું કિરણ દર્શાવ્યું છે, એવી રીતે તમારે લીલા કલરનું, તમારે ના હોય અલગ અલગ કલરની પેન તો પેન્સિલથી દર્શાવી શકો છો, પણ તમારી જાતે એ દ્વિભાજકની રચના કરી અને દોરવાનું છે અને ત્યાર પછી
સરસ મજાનું દેખાશે। હવે તમને બધાને ખબર છે કે જ્યારે રેખા દર્શાવીએ છીએ, આપણે કોણ માપક જોઈએ છીએ, તો એમાં એક બાજુ 0° લખેલા હોય છે, બીજી બાજુ 180° લખેલા હોય છે। તો જુઓ, ટોટલ બધા ખૂણા ગણો તો 0 થી ગણશો તો 25 થશે અને 7.5 થી ગણશો તો 24 ખૂણા થશે। તો એક જ પ્રવૃત્તિની અંદર તમે 24 ખૂણાની રચના તમારી જાતે તૈયાર કરી શકો છો। તો આ પ્રવૃત્તિ ચોક્કસ કરજો અને એપિસોડ પૂર્ણ થયા પછી તમારા મોટા ભાઈ બહેનની પણ મદદ લેજો અને જ્યારે શાળાઓ શરૂ થાય ત્યારે અવશ્ય તમારા વિષય શિક્ષકને બતાવજો કે જુઓ સાહેબ, એક જ પ્રવૃત્તિમાં મેં 25 ખૂણાઓની રચના તૈયાર કરેલી છે। હવે આપણે જે આગળના મુદ્દાનું પુનરાવર્તન કરવાનું છે તે ચતુષ્કોણ ઉપર આધારિત છે। તો ધોરણ 8માં તમે જે મુદ્દા ચતુષ્કોણની રચનામાં કર્યા હતા એ જ મુદ્દાઓ આપણે અહીંયા લેવાના છે, જેમાં સ્વાધ્યાયમાં જ્ઞાન સેતુ બુકલેટમાં 4, 5, 5 દાખલા આપેલા છે। એમાંથી આપણે એક એક ઉદાહરણ લઈ અને દરેક ચતુષ્કોણની રચના કરીશું, જેમાં 4 બાજુઓના માપ આપેલા હોય, બંને વિકર્ણના માપ આપેલા હોય, અથવા 3 બાજુઓ અને 2 વિકર્ણોના માપ આપેલા હોય, અથવા 3 ખૂણાઓ અને 2 બાજુઓના માપ આપેલા હોય, અથવા 2 અંતર્ગત ખૂણાઓ અને 3 બાજુઓના માપ આપેલા હોય તેવા ચતુષ્કોણોની રચના કરવાની છે। તો વારાફરતી દરેકે દરેક ચતુષ્કોણની રચના જોતા જઈએ અને સમજૂતી મેળવતા જઈએ અને ધોરણ 8માં જે ભણીને આવ્યા છીએ તેને યાદ કરતા જઈએ। કેટલી સરસ મજાની પ્રવૃત્તિ સાથે તમે એપિસોડ પૂર્ણ થયા પછી તમારી જાતે તૈયાર કરી શકો છો। 4 બાજુઓ અને વિકર્ણની લંબાઈના માપ આપ્યા હોય તેવા ચતુષ્કોણની રચના। ચતુષ્કોણ BEAR, જ્યાં BE બરાબર 6 સેન્ટીમીટર, AE બરાબર 7 સેન્ટીમીટર, AR બરાબર 6 સેન્ટીમીટર, AB બરાબર 9 સેન્ટીમીટર, BR બરાબર 5 સેન્ટીમીટર હોય તો તેના માટે સૌથી પહેલાં તમારે એક કાચી આકૃતિ તૈયાર કરવાની છે અને કાચી આકૃતિમાં તમારે ચતુષ્કોણ દર્શાવવાનો છે। તમે નાનો મોટો તમને ઈચ્છા થાય તેવા પ્રકારનો ચતુષ્કોણ તમે દોરી શકો છો। એનું નામ આપી દઈએ BEAR। BEનું માપ 6 સેન્ટીમીટર છે, AEનું માપ 7 સેન્ટીમીટર છે, ARનું માપ 6 સેન્ટીમીટર છે, AB એટલે કે વિકર્ણનું માપ 9 સેન્ટીમીટર છે અને BR જે ચોથી બાજુ છે તેનું માપ 5 સેન્ટીમીટર છે। આ આપણી કાચી આકૃતિ છે, જેના આધારે આપણે સમજીશું કે પાયા તરીકે કેટલું માપ લઈશું, કયા 2 માપ લઈ અને છેદબિંદુ લઈશું। તો આ દરેકે દરેક માપ લઈ અને કાચી આકૃતિના આધારે આપણે આપેલા માપનો ચતુષ્કોણ તૈયાર કરીશું। તો સૌથી પહેલાં પાયામાં 6 સેન્ટીમીટર માપનો આપણે BE રેખાખંડ દર્શાવીશું। તો 0 થી 6 સેન્ટીમીટર સુધી BE રેખાખંડ આપણો તૈયાર થશે। હવે AE 7 સેન્ટીમીટર લેવાના છે તો તેના માટે ફૂટપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરવાનો છે અને એની સાથે સાથે તમને એક પદ્ધતિ બતાવું છું જેને મદદથી તમે ઝડપથી કરી શકશો। 7 સેન્ટીમીટર, 9 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટરના આપણે આ 4 માપ લેવાના છે। તો એના માટે જે રફ ભાગ હોય ત્યાં તમે આ રીતે 0 ઉપર એક ટપકું, 5 ઉપર બીજું ટપકું, 6 ઉપર ત્રીજું ટપકું, 7 ઉપર ત્રીજું ટપકું અને 9 ઉપર ચોથું ટપકું, જેના કારણે તમે જો એક હાથે, તો તમને એક શોર્ટ ટ્રીક બતાવું છું। સૌથી પહેલું 0 ઉપર, પછી 5, પછી 6, પછી 7 અને પછી 9 જે માપ લેવાના છે તેટલા માપ ઉપર તમારે આ રીતે ટપકા કરી દેવાના છે। કારણ શું કે તમે એક હાથે ફૂટપટ્ટી પકડી રાખો અને બીજા હાથે પરિકરથી માપ લો તો માપ લેવામાં ભૂલ ના પડે, એટલા માટે આ એક નાની અમથી ટ્રીક છે, એનો ઉપયોગ તમે કરી શકો છો। તો આ રીતે મેં માપ લીધા પછી હવે મારે AEનું માપ 7 જોઈએ છે। તો 0 થી 5, 6 અને 7, તો આ 7 ઉપરનું માપ લીધું અને હવે E ઉપર પરિકર રાખી અને ચાપ દોરીશ। નાનો મોટો એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ચાપ દોરવાનો છે। હવે વિકર્ણ 9 સેન્ટીમીટરનો છે તો એ અહીંયાથી લઈશું
અને બીથી આ દોરેલા ચાપને છેદતો ચાપ દોરીશું. બરાબર. જો આવું થાય તો પરિકરનું માપ બદલવાનું અને ફરી પાછું 7 સેન્ટીમીટર જે બાજુનું માપ આપેલું છે તે લઈ અને આપણા જે આ દોરેલો ચાપ છે તેટલા માપનો ચાપ દોર દેવાનો. હવે આ જે બિંદુ મળ્યું એ બિંદુ આપણને એ મળ્યું અને આને આપણે હવે જોડતો રેખાખંડ દર્શાવી દઈએ. હવે આપણે બે માપ લેવાના છે. એ બે માપ છે 6 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. તો સૌથી પહેલાં આપણે અહીંયાથી લઈશું 6 સેન્ટીમીટર. તો આ 0 થી 6 સેન્ટીમીટર. આ રીતે જો તમે કરેલું હોય તો તમારે વારંવાર ફૂટપટ્ટી અને પરિકર બંને હાથમાં ના પકડવા પડે. અને હવે 5 સેન્ટીમીટર. ફરી કહું છું, મારી જેમ પરિકરને સુવડાવવાનું નહીં. હું પણ માપ લેતી વખતે ઊભું જ પરિકર કરી દઈશ, પણ તમને દેખાય એટલા માટે આ રીતે માપ લઈ રહ્યો છું. હવે બીથી આને છેદતો ચાપ દોરી દઈએ. જો આવું ના થાય તો ફરી એક વખત તમારે 6 સેન્ટીમીટર વાળું માપ લઈ અને અહીંયાથી છેદતો ચાપ દોરવાનો છે. તો આ બિંદુ મળશે આપણને R અને હવે એને આપણે જોઈન્ટ કરી દઈએ. તો BR અને AR. તો આપણે જે આપેલા માપનો ચતુષ્કોણ છે તે ચતુષ્કોણ તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે રચના કરી શકીએ છીએ અને દોરી શકીએ છીએ. તો આ જ રીતે પાન નંબર 27 ઉપર એક ઉદાહરણ આપેલું છે અને 28માં જાતે ગણીએમાં બીજા નંબરનો દાખલો છે. તે આ જ રીતે તમારે ગણતરી કરવાની છે, આ જ રીતે તમારે રચના દોરવાની છે અને જાતે દોરવાનો પ્રયત્ન કરવાનો છે. ના આવડે તો ચિંતા નહીં કરવાની. જ્યારે શાળાઓ શરૂ થાય ત્યારે તમારા શિક્ષકશ્રી પાસેથી આના વિશેની માહિતી મેળવવાની. જો તમારા ઘરમાં કોઈ આ ધોરણમાંથી અભ્યાસ કરીને આગળના ધોરણમાં આવ્યું હોય અથવા તમારી સાથે તમારા વાલી હોય તો તમે તેની પણ મદદ લઈ શકો છો, જો એ તમને શીખવાડવા માટે મદદ કરી શકે તેમ હોય તો. તો આ રીતે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. કરશો ને? ચોક્કસ. તો ચાલો આગળ બીજા ચતુષ્કોણની રચના વિશે જોઈએ. બે વિકર્ણ અને 3 બાજુઓના માપ આપ્યા હોય તેવા ચતુષ્કોણની રચના હવે કરીશું. તો તેની કાચી આકૃતિ તૈયાર કરીએ. તો કાચી આકૃતિ માટે તમે કોઈ પણ આકારનો ચતુષ્કોણ દર્શાવી શકો છો. તો TAXY જેમાં TA નું માપ આપેલું છે 6.5 સેન્ટીમીટર, AXનું માપ 5 સેન્ટીમીટર, TYનું માપ 7 સેન્ટીમીટર, વિકર્ણ TXનું માપ 10 સેન્ટીમીટર છે અને વિકર્ણ AYનું માપ 7.5 સેન્ટીમીટર છે. તો આ કાચી આકૃતિની મદદથી આપણે રચના તૈયાર કરીશું. તો સૌથી પહેલાં આપણે જે દોરવાનો છે રેખાખંડ તે રેખાખંડ 6.5 સેન્ટીમીટરનો તૈયાર કરીશું. જેનું નામ આપણે અહીંયા આપેલું છે તે જ પ્રમાણે, રકમમાં કહ્યું છે તે જ પ્રમાણે TA આપીશું. હવે બાકીના માપ માટે વારંવાર આપણે ફૂટપટ્ટી અને પરિકરનો ઉપયોગ ના કરવો પડે તે માટે આપણે સાઈડમાં ટપકાથી દર્શાવી દઈશું. તો આ 0નું માપ છે. હવે 10નું માપ જોઈએ છે તો 10 જોડે લખી દઈએ એટલે આપણને ખ્યાલ આવે. આ માપ થશે 5, આ માપ આપેલું છે 7 અને અહીંયાથી માપની જરૂર છે 7.5, જેથી વારંવાર આપણે પરિકર અને ફૂટપટ્ટી બંને એકસાથે પકડવાની જરૂરિયાત થાય નહીં. તો હવે આપણે પહેલા નંબરમાં X બિંદુ મેળવીશું. તો X બિંદુ મેળવવા 5 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર આના છેદતા ચાપ દોરવાના છે. તો એના માટે આપણે 0 થી જે 5નું ટપકું કરેલું છે ત્યાં સુધી પરિકરનું માપ લઈશું અને મોટો ચાપ દોરીશું. હું તો અહીંયા સ્કેચ પેનથી દોરું છું. તમે તો તમારી નોટબુકમાં એપિસોડ પૂરો થયા પછી પેન્સિલથી દોરશો તો જરૂર જણાય તો જે મોટો ચાપ દોરેલો છે તેને તમે ભૂંસી પણ શકો છો.
હવે તેને છેદ તો આપણે 10 સેન્ટીમીટરવાળો લેવાનો છે, તો અહીંયાથી 10 સેન્ટીમીટરનું માપ લઈશું અને ટીથી તેને છેદતો ચાપ દોરીશું. તો આપણને બિંદુ મળી ગયું અહીંયા એક્સ બિંદુ. હવે ભૂલ ના પડે એ માટે આપણે આ રેખાખંડોને જોઈન્ટ કરી દઈએ કે જેથી આપણે એક બિંદુ જે બાકી રહ્યું તેના માપ વિશેની સમજણ પડે. હવે વાય બિંદુ મેળવવા માટે 7.5 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટરના બે છેદતા ચાપ દોરવા પડશે. તો તેના માટે 0 થી 7.5 સેન્ટીમીટરનું માપ અને એ બિંદુથી આ રીતે ચાપ દોરીશું અને હવે 0 થી 7 સેન્ટીમીટર સુધીના માપવાળો બીજો ચાપ અને ટી બિંદુથી તેને છેદતો ચાપ દર્શાવીશું, જે આપણા માટે વાય બિંદુ મળશે. અને હવે તેને પણ જોડી દઈએ તો રેખાખંડ વાય ટી અને વિકર્ણ એ વાય. હવે બાકી રહેલી ચતુષ્કોણની ચોથી બાજુ એક્સ વાય, જેનું માપ આપણને આપેલું નથી. તો આ જ રીતે તમે પણ તમારી જાતે ગણતરી કરી શકો છો. તો આ જ રીતે પાન નંબર 29 પર આપેલા ઉદાહરણની રચના તમારી જાતે દોરવાનો પ્રયત્ન કરજો અને પાન નંબર 30 ઉપર બીજા 3 દાખલા જાતે ગણના આપેલા છે, તેની ગણતરી પણ જાતે કરવાનો પ્રયત્ન કરજો, એની રચના દોરવાનો પ્રયત્ન કરજો. ભૂલ પડે તો ચિંતા ના કરતા, તમારા શિક્ષકશ્રીની મદદ તમે અવશ્ય લઈ શકો છો. અને જો જરૂર જણાય તો ગત વર્ષે હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત તમે જે ધોરણ 8ના વિડીયો જોયા છે તેને ફરી એક વખત પુનરાવર્તનના ભાગ સ્વરૂપે જોઈ લેજો. વાલી મિત્રોને વિનંતી છે કે પોતાના બાળકોને ગણિતમાં ધોરણ 9માં પાક્કો કરવા માટે જરૂર પડે તો 8મા ધોરણના આ વિડીયો ફરી બતાવજો. તો હવે આપણે આગળ નવી રચના જોઈએ છીએ. પાસેની બે બાજુઓના માપ અને 3 ખૂણાના માપ આપ્યા હોય તેવા ચતુષ્કોણની રચના કરો. PQRS, જેમાં PQ 7 સેન્ટીમીટર છે, QR 5 સેન્ટીમીટર છે, ખૂણો P 75° છે, ખૂણો Q 90° છે અને ખૂણો R 105° છે. તો આ ત્રણેય ખૂણાની રચના હમણાં જ આપણે એક જ પ્રવૃત્તિ અંતર્ગત જોઈ અને એનો ઉપયોગ અહીંયા કરવાનો થશે. તો સૌથી પહેલી આપણે કાચી આકૃતિ તૈયાર કરી દઈએ, જેના કારણે આપણને રચના દોરવામાં કોઈ તકલીફ ના પડે. કાચી આકૃતિની અંદર તમે કોઈ પણ આકારનો ચતુષ્કોણ તૈયાર કરી શકો છો. એવું જરૂરી નથી કે તમારો થયેલો તૈયાર ચતુષ્કોણ આપેલા માપનો જ હોય. તો ખૂણો P 75° લેવાનો છે, ખૂણો Q 90° લેવાનો છે, ખૂણો R 105° લેવાનો છે, બાજુ PQ 7 સેન્ટીમીટરની લેવાની છે, બાજુ QR 5 સેન્ટીમીટરની લેવાની છે. તો આ ચતુષ્કોણને હું નીચેની બાજુએ દર્શાવીશ, જેથી 7 સેન્ટીમીટરનું માપ આવશે અને તેના ઉપર 2 માપ આપણને મળી જશે. તો હવે આ રીતે આપણે કાચી આકૃતિની મદદથી રચના દોરીએ. તો સૌથી પહેલું 7 સેન્ટીમીટર માપ દર્શાવતો રેખાખંડ PQ આપેલા ચતુષ્કોણનો દર્શાવ્યો છે. હવે ખૂણા P ઉપર 75નો ખૂણો બનાવવાનો છે. તો તેના માટે પરિકર હાથમાં લઈ લઈએ અને એપિસોડ પૂર્ણ થાય પછી શાંતિથી સમજીને વ્યવસ્થિત દોરજો. તો તેના માટે સૌથી પહેલાં આપણે 60નો ખૂણો બનાવવો પડશે, ત્યાર પછી 120નો ખૂણો, તેનો અડધો કરવો પડશે એટલે આપણને 90નો ખૂણો મળશે. હવે જે ખૂણાની જરૂર ના હોય એ ખૂણાને યાદ રાખો કે ટપકા ટપકાવાળી લીટી વડે દર્શાવવો, જેથી વધારાની લાઇનિંગ હોય તો આપણને ખબર પડી જાય કે આ વધારાની લાઇનિંગવાળો ખૂણો છે. તો આ 90નો ખૂણો થયો. હવે 90 અને 60 વચ્ચેનો ખૂણો એ 75નો થશે. તો આ 30નો ખૂણો છે. બીજા શબ્દોમાં કહીએ તો આટલો જે દર્શાવેલો છે એનો આપણે દ્વિભાજક બનાવી રહ્યા છીએ,
એટલે યાદ રાખો કે દ્વિભાજકની મદદથી જોશો તો એકદમ સહેલી વસ્તુ છે. તો આ 75નો ખૂણો આપણો તૈયાર થઈ ગયો. એને આપણે મોટા કિરણ વડે દર્શાવી દઈએ, કારણ કે આગળનું બિંદુ ક્યાં આવશે આપણને ખબર નથી. બરાબર. તો આ 75નો ખૂણો આપણો તૈયાર થઈ ગયો. હવે ક્યુ બિંદુ આગળ 90નો ખૂણો તૈયાર કરવાનો છે. તો ક્યુ બિંદુ આગળ 90નો ખૂણો તૈયાર કરવા માટે ફરી એક વખત 60નો ખૂણો અને 120નો ખૂણો તૈયાર કરવો પડશે. અને એ ખૂણાનો દ્વિભાજક લઈશું એટલે આપણને 90નો ખૂણો મળી જશે. હવે આના ઉપર પણ બિંદુ ક્યાં લેવાનું છે અત્યારે તો આપણને ખબર નથી, એટલે આને પણ આપણે મોટા કિરણ વડે દર્શાવીશું. હવે જુઓ તો Q થી R સુધીનું માપ 5 સેન્ટીમીટરનું છે. તો પરિકર પર ફૂટપટ્ટીની મદદથી 5 સેન્ટીમીટરનું માપ લઈ અને આપણે ચાપ દોરીશું. તો 5 સેન્ટીમીટરનું માપ લઈ લઈએ અને Qને કેન્દ્ર રાખી અને ચાપ દોરીશું. તો આ બિંદુ આપણને મળશે R બિંદુ. હવે R બિંદુ આગળ 105નો ખૂણો બનાવવાનો છે. બરાબર. તો જરૂર જણાય તો તમે કાગળને આ રીતે નોટને આ રીતે કરીને દોરી શકો છો. હું અહીંયા ઊભું જ રાખીને દોરીશ જેથી તમને ખ્યાલ આવશે. તો હવે 105નો ખૂણો બનાવવા માટે સૌથી પહેલાં 60નો ખૂણો બનાવવો પડશે. ત્યાર પછી 120, ત્યાર પછી 90 અને 90 અને 120ની વચ્ચેનો જે ખૂણો મળશે એ 105નો ખૂણો તૈયાર થશે. મેં હમણાં જ કહ્યું કે જે ખૂણાની જરૂર ના હોય એને ટપકા ટપકાવાળી લીટી વડે દર્શાવવાનો. તો આપણો 90નો ખૂણો તૈયાર થયો. આપણો 120નો ખૂણો છે તો આનો દ્વિભાજક લઈશું એટલે આપણને 105નો ખૂણો મળશે. અને હવે R બિંદુમાંથી આ 105માંથી પસાર થતું જે છેદ બિંદુવાળું છે તે કિરણ દર્શાવી દઈએ અને આ બંને કિરણો જે જગ્યાએ ભેગા થાય છે ત્યાં આપણું ચોથું ચતુષ્કોણનું બિંદુ આપી દઈએ. તો આપણી જોડે જે આપેલું માપ છે તે પ્રમાણે આ 90નો ખૂણો તૈયાર થયો, આ 75° ખૂણો તૈયાર થયો, આ બાજુનું માપ 5 સેન્ટીમીટર મળ્યું, આ ખૂણો આપણને તૈયાર થયો 105નો. તો આ રીતે આપણે રચના કરી શકીએ છીએ અને દોરી શકીએ છીએ. તો પાન નંબર 30 ઉપર આપેલું ઉદાહરણ અને પાન નંબર 31 ઉપર જાતે ગણીએનો એક દાખલો તમારી જાતે ગણજો અને રચના તૈયાર કરજો. અને આના પછી આપણે એક રચના જોઈ લઈએ અને એ રચના એ પણ તમારે 8મા ધોરણમાં તમે અભ્યાસ કરીને આવેલા છો તેનું જ આપણે પુનરાવર્તન કરવાનું છે. જરૂર પડે તો તમે 8મા ધોરણની પુસ્તક તમારી સાથે રાખી શકો છો. ચતુષ્કોણની 3 બાજુ અને 2 અંતર્ગત ખૂણાના માપ આપ્યા હોય તેવા ચતુષ્કોણની રચના કરો. ચતુષ્કોણ TRAP ટ્રેપ જ્યાં TR બરાબર 6 સેન્ટીમીટર, RA બરાબર 5 સેન્ટીમીટર, AP બરાબર 5.5 સેન્ટીમીટર, ખૂણો R બરાબર 60 અને ખૂણો A બરાબર 90. તો એના માટે પણ કાચી આકૃતિ બનાવી દઈએ. ધ્યાન રાખો જે 2 ખૂણાઓ આપેલા છે તે 2 ખૂણાઓને આપણે નીચેની તરફ દર્શાવીશું અને એની બાજુનું માપ પણ આપણે નીચેની તરફ લઈશું જેથી આપણે દોરવામાં ખૂબ જ સરળતા થઈ જાય. તો AR મેં નીચે દર્શાવેલા છે અને RA અથવા ARનું માપ 5 સેન્ટીમીટર આપેલું છે. હવે TRAP એટલે અહીંયા ઉપરની બાજુએ T બિંદુ આવશે, અહીંયા P બિંદુ આવશે. TRનું માપ આપેલું છે 6 સેન્ટીમીટર અને APનું માપ આપેલું છે 5.5 સેન્ટીમીટર. ખૂણો R 60° છે અને ખૂણો A 90° છે. તો આ આપણી કાચી આકૃતિ છે જેની મદદથી આપણે રચના તૈયાર કરવાની છે. તો સૌથી પહેલાં 5 સેન્ટીમીટર
લંબાઈનો રેખાખંડ AR દર્શાવીશું. તેમાં ખૂણા A પર 90નો ખૂણો અને ખૂણા R ને 60નો ખૂણો બનાવતા બે કિરણોની રચના કરીશું. તો હવે તમને બરાબર યાદ આવી ગયું છે જે તમે 8મા ધોરણમાં ખૂણાઓ ભણ્યા હતા તે આટલી બધી વખત ખૂણાઓની રચનાઓની પુનરાવર્તન કર્યું એટલે હવે તમે પણ ફટાફટ દોરતા થઈ ગયા હશો અને આ જ બધા મુદ્દાઓ તમારે 9મા ધોરણમાં તો આવે જ છે, સાથે સાથે 10મા ધોરણમાં પણ આવે જ છે. તો આ રીતે તમે દર્શાવી શકો છો અને દોરી પણ શકો છો ફટાફટ. તો 90નો ખૂણો અને 60નો ખૂણો તૈયાર થઈ ગયો છે. તો આપણો 90નો ખૂણો અને આ 60ના ખૂણાનું કિરણ તૈયાર થઈ ગયું છે. હવે આના ઉપર આપણે માપ લેવાનું છે 5.5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર. તો તેના માટે ફૂટપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરીએ. તો 5.5 સેન્ટીમીટરનું માપ મેં જો જરૂર જણાય અને મારી જેમ બંને વસ્તુ એક સાથે ના ફાવે તો મેં જે ટપકાવાળી પદ્ધતિ બતાવી છે એ પદ્ધતિનો તમે અવશ્ય ઉપયોગ કરજો. તો આ બિંદુ આપણને P બિંદુ મળ્યું અને હવે 6 સેન્ટીમીટરનું માપ લેવાનું છે. તો 6 સેન્ટીમીટરનું માપ લઈએ અને અહીંયા આપણને જો છેદતું ના હોય તો કિરણને તમે મોટું કરી શકો છો. તો અહીંયા T બિંદુ મળ્યું અને આ આપણું P બિંદુ મળ્યું. હવે આ બંનેને જોડી દઈએ આપણે. તો આપણો ચતુષ્કોણ TRAP એટલે કે ટ્રેપ તૈયાર થયો, જેમાં ખૂણો A 90 અંશનો છે, ખૂણો R 60 અંશનો છે, ARનું માપ 5 સેન્ટીમીટર છે, PAનું માપ 5.5 સેન્ટીમીટર છે અને TRનું માપ 6 સેન્ટીમીટર છે. તો આ રીતે પાન નંબર 32 પર આપેલા ઉદાહરણની રચના અને પાન નંબર 33 ઉપર બાકીના 5 દાખલાઓ છે જેની રચના તમે અવશ્ય કરજો. લંબચોરસ MILK જ્યાં MI બરાબર 8 સેન્ટીમીટર અને IL બરાબર 6 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો જ છો કે લંબચોરસના દરેકે દરેક ખૂણાનું માપ 90 હોય છે, તેમજ લંબચોરસની સામસામેની બાજુઓના માપ સમાન હોય છે. તેના આધારે આપણે કાચી આકૃતિ તૈયાર કરીએ. તો કાચી આકૃતિમાં નામ આપીએ MILK, જેમાં દરેકે દરેક ખૂણા કાટખૂણા થશે અને MI 8 સેન્ટીમીટર આપેલું છે અને IL 6 સેન્ટીમીટર આપેલું છે. એટલે કે LK એ પણ 8 સેન્ટીમીટર થશે અને MK એ 6 સેન્ટીમીટર થશે, કારણ કે સામસામેની બાજુઓના માપ સમાન હોય છે. તો સૌથી પહેલાં આપણે 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ MI દોરીશું. તો 8 સેન્ટીમીટરનો રેખાખંડ MI. હવે આ બંને શિરોબિંદુઓ આગળ આપણે 90ના ખૂણાઓ તૈયાર કરવાના છે. તો 90ના ખૂણાની રચના, જેના માટે સૌથી પહેલાં આપણે 60નો ખૂણો બનાવવો પડે, ત્યાર પછી 120નો અને ત્યાર પછી આપણે તેનો દ્વિભાજક તૈયાર કરવો પડે. તો 60 આ 120નો ખૂણો અને તેનો આપણે દ્વિભાજક દર્શાવી દઈએ. હવે એ ક્યાં સુધી આવશે એ આપણને ખબર નથી, એટલે આપણે ખૂબ જ લાંબુ કિરણ દર્શાવીશું જેથી પાછળથી આપણે એને લંબાવવાની જરૂર પડે નહીં. તેવી જ રીતે આ બિંદુ આગળ 90નો ખૂણો દર્શાવીશું. તો તેના માટે પણ એ જ વસ્તુ, સૌથી પહેલાં આ પહેલો ચાપ દોરીશું એટલે 60નો ખૂણો મળશે, એટલે 120નો ખૂણો બનશે અને તેનો દ્વિભાજક તૈયાર કરીશું એટલે આપણને 90નો ખૂણો મળી જશે. અને તેનું પણ આપણે લાંબુ કિરણ દર્શાવીશું કે જેના કારણે ફરીથી આપણે કિરણને મોટું કરવાની જરૂરિયાત ઊભી થાય નહીં. હવે સામસામેની બાજુઓના માપ સમાન હોય એટલે 6 સેન્ટીમીટરનું માપ લીધેલું છે. તો આપણે ફૂટપટ્ટી અને પરિકરની મદદથી
6 સેન્ટીમીટરનું માપ લઈ લઈએ. જો તમને આ રીતે બંને વસ્તુ એક સાથે ના ફાવે તો તમે મેં શીખવાડ્યું એ રીતે 0 અને 6 ઉપર ટપકું કરી અને પછી પણ માપ લઈ શકો છો. તો I ઉપર મૂકી અને ચાપ દોર્યો, M ઉપર મૂકી અને ચાપ દોર્યો. અહીંયા નામ આપીશું આપણે L, અહીંયા નામ આપીશું આપણે K. હવે આ બંનેને જોડી દઈએ તો આપણો માગેલો ચતુષ્કોણ એટલે કે લંબચોરસ 8 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 4 ખૂણા 90 હોય તેવો ચતુષ્કોણ MILK તૈયાર થઈ જશે. તો કેટલી સહેલી રચના છે. આવી જ રીતની બીજી એક રચના જોઈએ. હવે લંબચોરસના બદલે આપણે ચોરસ લઈએ છીએ. તો ચોરસ LIKE, જેમાં LI બરાબર 5 સેન્ટીમીટર છે. તો એને આપણે દર્શાવીએ. ચોરસની બધી બાજુઓના માપ સમાન હોય છે, સાથે સાથે 4 ખૂણાઓ કાટખૂણા હોય છે. તો LIKE, જેમાં માપ આપેલું છે 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. તો એના માટે આપણે 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દર્શાવીશું. આને તમે બીજી રીતે પણ દોરી શકો છો. 5 સેન્ટીમીટરનું જ માપ રાખી અને એક ચાપ અહીંયા દર્શાવો, બીજો ચાપ અહીંયા દર્શાવો અને ત્યાં 90નો ખૂણો પણ બનાવી શકો છો. હવે આપણે 90ના ખૂણાની રચના કરવાની છે. તો એના માટે ફરીથી એક વખત આપણી જે રચના શીખેલા છીએ તેનું પુનરાવર્તન, એટલે કે સૌથી પહેલામાં પહેલો અનુકૂળ ત્રિજ્યા રાખી અને ચાપ દોરીશું. ત્યાર પછી 60નો ખૂણો, ત્યાર પછી 120નો ખૂણો અને તેનો દ્વિભાજક તૈયાર થશે અને તેને જોડતું કિરણ દોરવાનું છે. તે જ રીતે આપણે બીજા નંબરના શિરોબિંદુ ઉપરથી પણ આ જ રીતે 60નો ખૂણો, 120નો ખૂણો અને એનો દ્વિભાજક એટલે કે 90નો ખૂણો આપણે તૈયાર કરીશું. એને પણ આપણે કિરણ સ્વરૂપે દર્શાવીશું. હવે ચોરસની બધી બાજુઓના માપ સમાન હોય એટલે પહેલી બાજુનું માપ આપણે 5 સેન્ટીમીટર લીધેલું છે તો એટલું જ માપ લઈ અને એક ચાપ અને અહીંયાથી આ બીજો ચાપ દર્શાવી દઈએ અને આ બંનેને આપણે જોડી દઈએ એટલે આપણને જે ચતુષ્કોણની રચના કરવાની કહી છે તે તૈયાર થઈ જશે. એટલે કે LIKE, લાઈક. તો હું પણ આશા રાખું કે તમને આ જે રચનાઓનું પુનરાવર્તન કરાયેલું છે એ રચનાઓનું પુનરાવર્તન લાઈક એટલે કે ગમ્યું હશે. તો મજા આવીને વિદ્યાર્થી મિત્રો? એપિસોડ પૂર્ણ થાય એટલે તૈયારીમાં આ બધી રચના જ્ઞાન સેતુ બુકલેટ અને ધોરણ 8ના પાઠ્યપુસ્તકની મદદથી તમે દોરશો. જરૂર જણાય તો ગત વર્ષના હોમ લર્નિંગના વિડીયો જોશો. તમામ વિદ્યાર્થી મિત્રો સાથે બેઠેલા તેમના વાલીઓને વિનંતી છે કે પોતાનું બાળક વ્યવસ્થિત રીતે ભણે અને ધોરણ 9માં ગણિત અભ્યાસ કરવા માટે સક્ષમ બને તેનું ધ્યાન રાખશો. કોઈ જગ્યાએ મૂંઝવણ અનુભવાય તો તમારી શાળાના જે શિક્ષક છે તેનો સંપર્ક કરજો. અને હવે આપણે આવતા એપિસોડમાં જે ચોથો એપિસોડ છે તેમાં ગણિતમાં જ્ઞાન સેતુ બુકલેટનું આગળનું પ્રકરણ જોવાનું છે. તો એમાં જે મુદ્દાઓ આપેલા હોય તે ધ્યાનથી જોઈ લેજો અને જરૂર જણાય તો ગણી પણ લેજો, જેથી જ્યારે આવતા એપિસોડમાં જે શિક્ષક છે તે ભણાવે ત્યારે તમે એના વિશેની પૂરેપૂરી માહિતી મેળવી શકો. તો આવતા એપિસોડમાં મળીશું. ત્યાં સુધી દરેકને ગુડ બાય, ટેક કેર, નમસ્કાર.